જમ્મુ કાશ્મીરના ડોડા જિલ્લામાં વાદળ ફાટવાની ઘટનાએ ભારે તબાહી મચાવી છે। આ કુદરતી આફતને કારણે અનેક ઘરો તબાહ થઈ ગયા છે। ગઈકાલ રાત્રે ડોડા જિલ્લાના થાથરી સબ ડિવિઝનમાં વાદળ ફાટવાની ઘટના બની, જેના કારણે અચાનક પૂર આવ્યું અને ભારે વિનાશ સર્જાયો। મીડિયા અહેવાલો અનુસાર આ આફતમાં 10 થી વધુ ઘરો સંપૂર્ણપણે નાશ પામ્યા છે, જેના કારણે સ્થાનિક લોકોમાં ગભરાટનું વાતાવરણ ફેલાયું છે। ઘટનાની જાણ થતાં જ તંત્ર દ્વારા ત્વરિત રાહત અને બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે, પરંતુ સાંજે ભારે વરસાદનું એલર્ટ જારી કરાયું હોવાથી રાહત કાર્યમાં પણ અવરોધ આવી રહ્યો છે। પૂરના પાણીની તાકાત એટલી હતી કે રસ્તામાં આવતા વૃક્ષો અને ઘરોને ભારે નુકસાન થયું છે અને લોકોની જીવનભરની કમાણી ક્ષણભરમાં પાણીમાં ધોવાઈ ગઈ છે। આ કુદરતી પ્રકોપની અસર માત્ર ડોડા પૂરતી સીમિત નથી। રામબન વિસ્તારમાં ભારે ભૂસ્ખલનને કારણે જમ્મુ શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ બંધ થઈ ગયો છે। સાથે જ જમ્મુમાં તાવી નદી પણ ભયજનક સપાટીએ વહી રહી છે અને તેના કાંઠાના વિસ્તારોમાં પૂરનું પાણી ઘૂસી ગયું છે। આવી જ ન્યૂઝ અપડેટ માટે ધ લોકસત્તા પેજને ફોલો કરો।